છો વિદ્યાર્થી મિત્રો? આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે ગણિત ધોરણ 10 અને એમાં 14મું પ્રકરણ આંકડાશાસ્ત્ર એની શરૂઆત આપણે આજે કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ગણિતમાં આંકડાશાસ્ત્રનું પ્રકરણ બહુ જ સરળ પ્રકરણ છે. આપણને માત્ર ગણિતની જે 4 બેઝિક ક્રિયાઓ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ બાબતો વિશેનો ખ્યાલ હોય તો આપણે આંકડાશાસ્ત્ર બહુ જ સરળતાથી એના જે દાખલાઓ છે આપણે ગણી શકીએ. તો બહુ જ સરળ પ્રકરણ આપણું આંકડાશાસ્ત્ર આજે આપણે શરૂઆત કરીએ છીએ. 9મા ધોરણની અંદર આંકડાશાસ્ત્રનો પ્રારંભિક ખ્યાલ તમે મેળવી ચૂક્યા છો. થોડુંક આપણે એ બાબત જોઈ લઈએ. કોઈ પણ માહિતી આપેલી હોય તો એ માહિતી 2 પ્રકારે હોય છે: અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી એટલે કે જેમાં કોઈ વર્ગો આપેલા ન હોય. અહીંયા આપણને બુકમાં જે પહેલું જ ઉદાહરણ આપ્યું છે કે એક શાળાના ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં જે ગુણ મેળવ્યા છે એ એક કોષ્ટકમાં આપેલા છે કે 10 માર્ક્સ મેળવ્યા હોય એવા એક વિદ્યાર્થી છે, 20 માર્ક્સ મેળવ્યા હોય એવા એક વિદ્યાર્થી છે, 36 માર્ક્સ મેળવ્યા હોય એવા 3 વિદ્યાર્થીઓ છે. તો આવું એક કોષ્ટક આપેલું છે અને આ માહિતી આપેલી છે. તો આમાં કોઈ વર્ગો નથી, આમાં કોઈ વર્ગો નથી. તો આવી માહિતી અવર્ગીકૃત માહિતી કહેવાય. એટલે કે સાદી માહિતી. આપણને એવું આપ્યું હોય કે કોઈક 5 વિદ્યાર્થીઓ છે અને એ 5 વિદ્યાર્થીઓની ઊંચાઈ ધારો કે 135 સેન્ટીમીટર છે એક પહેલા નંબરના વિદ્યાર્થીની, એક વિદ્યાર્થીની ધારો કે 145 સેન્ટીમીટર છે, એકની ધારો કે 147 સેન્ટીમીટર છે, એકની ધારો કે 152 સેન્ટીમીટર હોય, એક વિદ્યાર્થીની ધારો કે 140 સેન્ટીમીટર હોય. તો આ એક માહિતી આપેલી હોય આવી, તો આ અવર્ગીકૃત માહિતી છે. 9મા ધોરણમાં અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત માહિતીમાં ફેરવવા માટેના એક્ઝામ્પલ પણ આપણે જોઈ ગયા છીએ. તો અવર્ગીકૃત માહિતી એટલે કે સાદી, કોઈ વર્ગો આપેલા ન હોય એવી. વર્ગીકૃત માહિતી એટલે કે વર્ગો આપેલા હોય. ધારો કે 0 થી 10 વચ્ચે ગુણ મેળવ્યા હોય વિદ્યાર્થીઓ, 10 થી 20, 20 થી 30. વર્ગો આ પ્રકારે પણ હોય અને વર્ગો આપણે આ રીતે પણ લઈ શકીએ: 0 થી 9, 10 થી 19, 20 થી 29. આ આપણા સતત વર્ગો છે, આ અસતત વર્ગો છે. તો આવી માહિતી આપેલી હોય તો આ વર્ગીકૃત માહિતી છે. આ આપણા વર્ગો છે અને 0 થી 10 વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે, 10 થી 20 વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે, એ અવર્ગીકૃત માહિતીને આપણે વર્ગીકૃત માહિતીમાં કન્વર્ટ કરી શકીએ છીએ. તો માહિતી 2 પ્રકારે હોય: અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. 9મા ધોરણની અંદર અવર્ગીકૃત માહિતી માટે મધ્યવર્તી સ્થિતિના માપો, મધ્યવર્તી સ્થિતિના 3 માપો છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યવર્તી સ્થિતિના 3 માપો: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ અવર્ગીકૃત માહિતી માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાના એક્ઝામ્પલ 9મા ધોરણમાં આપણે જોઈ ગયા છીએ. હવે આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક વર્ગીકૃત માહિતીના આપેલા હોય એટલે કે વર્ગીકૃત માહિતી આપેલી હોય અને વર્ગીકૃત માહિતી માટે આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવા માટેના એક્ઝામ્પલ આપણે 10મા ધોરણની અંદર શીખવાના છે. તો કોઈ પણ માહિતી આપેલી હોય અવર્ગીકૃતને આપણે વર્ગીકૃતમાં ફેરવી શકીએ છીએ. આપણને 10મા ધોરણ માટે વર્ગીકૃત માહિતીના મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાના એક્ઝામ્પલ પૂછાતા હોય છે. હવે 9મા ધોરણમાં જે બાબત આપણે શીખી ગયા છીએ કે અવર્ગીકૃત માહિતી, અહીંયા આપણને પહેલું જે ઉદાહરણ આપ્યું છે કે જેમાં કોઈ વર્ગો નથી, સીધી માહિતી આપી છે કે ભાઈ એક શાળાના ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓએ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં જે ગુણ મેળવ્યા છે એનું એક કોષ્ટક આપ્યું છે
અને એના ઉપરથી વિદ્યાર્થીઓ મેળવેલ ગુણનો મધ્યક આપણે શોધવો છે. મધ્યક એ આપણો સરાસરી છે, તો મધ્યક આપણે શોધવો છે. તો આ માહિતી જે આપી છે એમાં મેળવેલ ગુણ, આનો મતલબ શું થશે આપણે સમજીએ કે 10 ગુણ મેળવ્યા હોય એવા એક વિદ્યાર્થી છે, 20 ગુણ મેળવ્યા હોય એવા એક વિદ્યાર્થી, 36 ગુણ મેળવ્યા હોય એવા 3 વિદ્યાર્થી છે, 40 ગુણ મેળવ્યા હોય એવા 4 વિદ્યાર્થીઓ છે, 50 ગુણ મેળવ્યા હોય એવા 3 વિદ્યાર્થીઓ છે. તો આ એક અવર્ગીકૃત માહિતી કોષ્ટકમાં આપણને આપેલી છે અને આપણને એનો મધ્યક શોધવા માટે કહ્યું છે. તો અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટે આપણે એક સૂત્ર શીખી ગયા છીએ. મધ્યકને આપણે x બાર વડે દર્શાવીએ છીએ. કોના વડે દર્શાવીએ છીએ? x બાર. તો x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. એક સાદું આપણું 9મા ધોરણમાં આવી ગયેલું સૂત્ર છે, એટલે આપણે આના વિશે બહુ ચર્ચા કરતા નથી. અવર્ગીકૃત માહિતીનો મધ્યક, અવર્ગીકૃત માહિતીનો મધ્યક x બાર બરાબર, મધ્યકને આપણે કોના વડે દર્શાવીએ છીએ? x બાર. x બાર બરાબર સિગ્મા, આ કયો સંકેત છે? સિગ્મા, સરવાળા માટેનો સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. અહીંયા આપણે આ સૂત્ર વિશે 9મા ધોરણમાં આપણે શીખી ગયા છીએ. તો અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણને પહેલું જ ઉદાહરણ આપ્યું છે કે એક શાળાના ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓના ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં જે મેળવેલા ગુણ છે એની માહિતી આપેલી છે અને આપણે એ માહિતી ઉપરથી મધ્યક શોધવો છે. તો સૌથી પહેલા આપેલી જે માહિતી છે આડા આપણા કોષ્ટકમાં હોય, વિદ્યાર્થી મિત્રો આંકડાશાસ્ત્રના કોઈ પણ દાખલામાં સૌથી પહેલા કોષ્ટક આપણને આમ આડું આપ્યું હોય ને આપણે આ રીતે સ્તંભમાં ઊભી માહિતીને આમ ઊભા સ્તંભમાં ગોઠવી દઈશું. તો જે આપણને બે મેળવેલ ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા આમ આપેલી છે એને આપણે ઊભા સ્તંભમાં મૂકી લીધી છે. જો મેળવેલ ગુણ 10, 20, 36, 40 એ જે આપી છે એમનું એમ આપણે પહેલાં ઊભા સ્તંભમાં એને મૂકી દીધા. મેળવેલ ગુણ xi, વિદ્યાર્થીઓની સંખ્યા fi. આ બે બાબતો આપણને આપેલી છે. તો બે બાબતો તો આપણે અંદરથી જ લખવાની છે. ક્યારે? અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટે 9મામાં પણ એ આવી ગયો છે. તો આપણે બેને પહેલા ઊભી સ્તંભમાં ગોઠવી દીધી માહિતીને. હવે સૂત્ર શું છે આપણું? સિગ્મા fi xi. તો આનો મતલબ શું થાય? fi ગુણ્યા xi, fi ગુણ્યા xi. તો અહીંયા આપણે શોધવું પડશે fi ગુણ્યા xi. એટલે કે આ fi અને આ xi એ બંનેનો ગુણાકાર, સિગ્મા એટલે એનો સરવાળો. તો આ જે fi xi મળશે એનું ટોટલ એટલે સરવાળો આપણે અહીંયા કરી લઈશું. તો સિગ્મા fi xi મળી જશે. સિગ્મા fi એટલે આ fi છે આપણું, જેને આવૃત્તિ પણ કહી શકાય, ફ્રીક્વન્સી. તો આ જે આવૃત્તિ છે આ આવૃત્તિઓનો સરવાળો કરીએ તો એ સિગ્મા fi બોલાય છે. શું બોલાય છે? સિગ્મા fi. સિગ્મા એ ગણિતમાં સરવાળા માટે આપણે સંકેત વાપરીએ છીએ. તો આપણા અવર્ગીકૃત માહિતીનો મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. આ સૂત્રનો ઉપયોગ કરવા માટે આપણને xi અને fi રકમમાં જ આપેલા છે, તો આપણે એને ઊભા માહિતી સ્વરૂપે લખી લીધા. આ xi અને આ fi. કોષ્ટક બનાવવા માટે માત્ર આપણે શાની જરૂર પડશે? fi xi અને એનો સરવાળો. તો આપણે અહીંયા fi xi શોધીશું, એનો સરવાળો અહીંયા આપણને મળી જશે. ચલો એકદમ સરળતાથી ગુણાકાર કરીએ એટલે આપણને મળી જાય. તો fi xi નો ગુણાકાર એટલે fi ગુણ્યા xi. તો આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો 10 ગુણ્યા 1, તો 10 ગુણ્યા 1 એટલે 10. 20 ગુણ્યા 1 તો 20. 36 ગુણ્યા 3, તો 36 ગુણ્યા 3 કરીશું તો આપણને મળશે 108. આપણે ગુણાકાર કરવાનો, 6 3
18 નો 8 વધી 1 3 3 9 ને 1 10 108 40 ગુણ્યા 4 તો 4 4 16 એટલે 160 40 ગુણ્યા 4 એટલે 160 50 ગુણ્યા 3 તો 150 વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સરવાળો કરવાનો છે એટલે ધ્યાનમાં રાખવાનું કે એકમના અંક નીચે એકમનો અંક, દશકના અંક નીચે દશકનો અંક, સોના અંક નીચે સોનો અંક આવે એ રીતે જ લખવાનું એટલે આપણે સરવાળો કરવામાં સરળતા રહે. એના પછી 56 ગુણ્યા 2 તો 6 દુ 12 5 દુ 10 ને 11 112 60 ગુણ્યા 4 240 70 ગુણ્યા 4 280 72 ગુણ્યા 1 એટલે 72 72 જ રહેશે 80 ગુણ્યા 1 80 88 ગુણ્યા 2 એટલે 8 દુ 16 16 ને 17 176 92 ગુણ્યા 3 તો 3 દુ 6 9 3 27 એટલે 276 અને 95 ગુણ્યા 1 એટલે 95. વિદ્યાર્થી મિત્રો બહુ જ સરળ છે. આ બંનેનો માત્ર ગુણાકાર કરી અને આપણે આ જે સ્તંભ છે ઊભો એને આપણે પૂરું કર્યું. હવે એફઆઈ એક્સઆઈ આપણને મળ્યા. આપણે જરૂર છે સિગ્મા એફઆઈ એક્સઆઈ. સિગ્મા એટલે આ બધાનો સરવાળો. તો આપણે સરવાળો એનો કરીશું. આપણે સિગ્મા એફઆઈ એક્સ એટલે આ બધાનો શું કરવાનો છે? સરવાળો. તો સરવાળો આપણે કરીશું તો 1779 આપણને આટલો સરવાળો મળશે. 1779 સરવાળો આપણને આવડે જ છે એટલે આપણે કરી લઈશું. તો સરવાળો આપણને મળશે 1779. તો આ જે આપણને મળ્યું આપણું સિગ્મા એફઆઈ એક્સઆઈ છે. શું છે? સિગ્મા એફઆઈ એક્સઆઈ. આ જે આનો સરવાળો કરીએ એફઆઈનો, કોનો? એફઆઈનો. તો વિદ્યાર્થીઓની સંખ્યા, આમ તો વિદ્યાર્થીઓની સંખ્યા આપણને અહીંયા રકમમાં જ કહી દીધી છે કે ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓ છે. તો આ તો આપણે સરવાળો કરીશું તો આપણને મળશે 30. એ આપણો સિગ્મા એફઆઈ છે. એટલે કે આવૃત્તિઓ અથવા તો વિદ્યાર્થીઓની સંખ્યાનો સરવાળો કેટલો છે? 30. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ 1779 અને સિગ્મા એફઆઈ આપણને કેટલા મળી ગયા? 30. તો હવે મધ્યક x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. આ આપણું અવર્ગીકૃત માહિતીના મધ્યક શોધવા માટેનું સૂત્ર છે. x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે કેટલા મળ્યા? 1779 ભાગ્યા સિગ્મા એફઆઈ એટલે આપણને કેટલા મળે છે? 30. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા આપણને કેટલી આપી છે? 30. તો x બાર બરાબર 1779 ભાગ્યા આપણે 30 કરીએ તો અહીંયા ભાગાકાર કરવો પડશે. તો ભાગાકાર આપણે કરીશું તો ભાગાકાર આપણને 59.3 મળશે. કેટલું મળશે? 59.3. તો અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટે આપણે આ બંને એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર કર્યો, એનો સરવાળો કર્યો, એફઆઈનો આપણે સરવાળો કર્યો અને આપણે સૂત્ર એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈમાં મૂક્યા તો આપણને જવાબ મધ્યક મળી ગયો. ઘણી વખત આપણે સિગ્મા એફઆઈ એટલે કે આવૃત્તિઓના સરવાળાને એન વડે પણ દર્શાવીએ છીએ. તો આવી રીતે પણ સૂત્ર લખી શકાય છે કે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં એન. આવા સ્વરૂપે પણ લખી શકાય છે. તો આ અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટેની રીત છે. માત્ર આપણે અહીંયા ગુણાકાર, સરવાળો અને ભાગાકાર બરાબર એનો આપણે ઉપયોગ કર્યો તો પણ આપણને આનો જવાબ મળી જાય. માત્ર આપણને સૂત્રનો ખ્યાલ હોવો જોઈએ. આપણે જોયું અવર્ગીકૃત માહિતીનો આપણે જે મધ્યક શોધ્યો કયા સૂત્રથી? એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. આ અવર્ગીકૃત માહિતીનો મધ્યક આપણે શોધ્યો. અવર્ગીકૃત માહિતીનો મધ્યક
આપણે આ સૂત્રના ઉપયોગથી શોધ્યો x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. આપણે આ જે મધ્યક અવર્ગીકૃત માહિતીનો મેળવ્યો એ જ ઉદાહરણ 1 ની માહિતીને આપણને અહીંયા વર્ગીકૃતમાં કન્વર્ટ કરીને આપેલી છે. આપણને વર્ગીકૃતમાં ફેરવીને આપી દીધી છે. અવર્ગીકૃતને વર્ગીકૃતમાં કેવી રીતે કન્વર્ટ કરવા એ પ્રકારના એક્ઝામ્પલ 9માં આવી ગયા છે. એટલે આપણને અહીંયા વર્ગીકૃત માહિતી આપેલી જ હશે. તો આપણને વર્ગીકૃત માહિતી આપેલી છે કે ઉદાહરણ 1 ની અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત માહિતીમાં પરિવર્તિત કરેલ છે અને એ ઉપરથી આપણે મધ્યક શોધવું છે. આપણે મધ્યવર્તી સ્થિતિમાનના 3 જે માપો છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. 9માં અવર્ગીકૃત માહિતી માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાના એક્ઝામ્પલ જોયા. આપણે 10મા ધોરણમાં વર્ગીકૃત માહિતી માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલકના એક્ઝામ્પલ જોવાના છે. તો અહીંયા આપણને પહેલો જ એક્ઝામ્પલ આપેલો છે જે વર્ગીકૃત માહિતી આપણને આપેલી છે. આપણને વર્ગો આપ્યા છે, વર્ગ અંતરાલ અથવા વર્ગો. જે માહિતી આપણને અવર્ગીકૃત હતી એને કન્વર્ટ કરેલી છે. આપણને એક્ઝામ્પલ ગણવા માટે વર્ગીકૃત માહિતી આપેલી હશે. તો અહીંયા વર્ગો આપેલા છે. પહેલો વર્ગ છે 10 થી 25, 25 થી 40 બીજો વર્ગ. ત્રીજો વર્ગ છે 40 થી 55, 55 થી 70, 70 થી 85, 85 થી 100. અહીંયા આનો મતલબ એવો થાય કે 10 થી 25 ગુણ મેળવ્યા હોય, 10 ગુણથી 25 ગુણ વચ્ચે એવા 2 વિદ્યાર્થીઓ હશે. 25 થી 40 એવા 3 વિદ્યાર્થીઓ હશે. તો આ આપણને માહિતી આપેલી છે અને આ વર્ગીકૃત માહિતીનો આપણે મધ્યક શોધવો છે. મધ્યક શોધવા માટે આપણે 3 રીતોનો ઉપયોગ કરીશું. આ મધ્યક શોધવા માટે, વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટે આપણે 3 રીતોનો ઉપયોગ કરવાનો છે. એમાં પહેલી આપણે જે અહીંયા હાલ રીત શીખીએ છીએ એ પ્રત્યક્ષ રીત કહેવામાં આવે છે અથવા સીધી રીત કહેવામાં આવે છે. એના પછી પહેલી આપણી જે રીત છે એ આપણી પ્રત્યક્ષ રીત અથવા એનું બીજું નામ છે સીધી રીત. બીજું આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટે ધારી લીધેલા મધ્યકની રીત, ધારી લીધેલ મધ્યકની રીત, જેને ટૂંકમાં ધારેલા મધ્યકની રીત, ધારેલા મધ્યકની રીત આમ પણ કહેવામાં આવે છે. અને ત્રીજું પદ વિચલનની રીત, પદ વિચલનની રીત. તો આપણે વર્ગીકૃત માહિતીના મધ્યક શોધવા માટે પ્રત્યક્ષ રીત, ધારી લીધેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત, આ 3 રીતોનો અભ્યાસ ધોરણ 10 ની અંદર કરવાનો છે. બહુ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. આપણે પહેલા પ્રત્યક્ષ રીત અથવા સીધી રીત શીખીએ. સૌથી પહેલા આપણને વર્ગ અંતરાલ આપેલા જ છે. 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85 અને 85 થી 100. આ વર્ગ અંતરાલ આપણને કોષ્ટક આપણને જે આપેલ છે એ કોષ્ટકને આપણે ઊભા કોષ્ટકમાં કન્વર્ટ કરી લેવાનું. એટલે પહેલા ઊભા કોષ્ટક બનાવી દેવાનું. તો પહેલા આપણે વર્ગ અંતરાલ લખીશું 10 થી 25, 25 થી 40 જેમ આપ્યા છે એમ જ, 40 થી 55, 55 થી 70, 70 થી 85 અને 85 થી 100. પહેલા કોષ્ટકની પહેલી જે લાઈન છે એમાં આપણે વર્ગો જ લખીશું. હવે અહીંયા આપણે હાલ ખાલી રહેવા દઈએ. મધ્યક શોધવા માટે અહીંયા બીજા નંબરનું જે કોલમ છે એને આપણે ખાલી રહેવા દેવાનું. ત્યાં આપણે વિદ્યાર્થી સંખ્યા નહીં લખીએ, આપણે ત્યાં મધ્ય કિંમત લખીશું. ત્યાં આપણે મધ્ય કિંમત જેને xi વડે દર્શાવવામાં આવે છે. શું કહેવામાં આવે છે? xi. તો અહીંયા આપણે બીજા કોલમમાં મધ્ય કિંમત લખીશું. અહીંયા વિદ્યાર્થી સંખ્યા અથવા એનું આવૃત્તિ પણ બોલાય fi, એ આપણે અહીંયા લખી લઈશું. વર્ગ અને આવૃત્તિ, વર્ગ અને વિદ્યાર્થી સંખ્યા આપણને કોષ્ટકમાં આપેલ જ હશે
આપણે પહેલા વર્ગો લખીશું, આ કોલમ હાલ ખાલી રહેવા દઈશું, પછી આવૃત્તિ વિદ્યાર્થીની સંખ્યા આપણે લખી લઈશું 2 3 7 6 6 અને 6. હંમેશા આપણે એટલા માટે આ રીતનો ઉપયોગ કરીએ છીએ કે આપણે અહીંયા સરળતાથી ગુણાકાર કરી શકીએ. તો પહેલા વર્ગ અંતરાલ, પછી બીજું કોલમ હંમેશા વર્ગીકૃત માહિતીના મધ્યક શોધવામાં શું લઈશું? મધ્ય કિંમત. હવે આપણે સીધી રીતે ગણવો છે એટલે અહીંયા ત્રીજું કોલમ આવી જશે આપણું એફઆઈ, એટલે કે વિદ્યાર્થીની સંખ્યા અથવા આવૃત્તિનું. અહીંયા આપણને મળશે એફઆઈ એક્સઆઈ. અહીંયા આપણને શું મળશે? એફઆઈ એક્સઆઈ. આપણે અવર્ગીકૃત માહિતીના મધ્યકમાં એક્સઆઈ સીધા આપી દીધેલા હતા. અહીંયા એક્સઆઈ આપણને આપેલા નથી. એક્સઆઈ એટલે આપેલા વર્ગની મધ્ય કિંમત. એક્સઆઈમાં આપણે શું લખીશું? આપેલા વર્ગની મધ્ય કિંમત લખીશું. તો મધ્ય કિંમત કેવી રીતે શોધાય? 9મા ધોરણમાં એ બાબત શીખી ગયા છીએ. તો કોઈ પણ વર્ગની આપણે મધ્ય કિંમત શોધવી હોય તો મધ્ય કિંમત માટે કોઈ પણ વર્ગની મધ્ય કિંમત શોધવી હોય તો ઉર્ધ્વ સીમા વત્તા અધઃ સીમા ભાગ્યા 2. આ સૂત્ર યાદ રાખવાનું. ઉર્ધ્વ સીમા વત્તા અધઃ સીમા ભાગ્યા 2. જે વર્ગની મધ્ય કિંમત શોધવી હોય એ વર્ગની ઉર્ધ્વ સીમા વત્તા અધઃ સીમા ભાગ્યા 2. તો આ વર્ગ છે, આમાં આપણે આને અધઃ સીમા અને આને ઉર્ધ્વ સીમા આ બોલીએ છીએ. તો આ ઉર્ધ્વ સીમા છે, આપણી અધઃ સીમા છે. અધઃ સીમા 10, ઉર્ધ્વ સીમા 25. અહીંયા અધઃ સીમા 25, ઉર્ધ્વ સીમા 40. ટૂંકમાં મધ્ય કિંમત શોધવા માટે આ જે વર્ગો આપ્યા છે એ બંને વર્ગોમાં 10 વત્તા 25 ભાગ્યા 2 આવું થશે. પહેલા વર્ગની શોધવી હોય તો 10 વત્તા 25 ભાગ્યા 2 અથવા 25 વત્તા 10 ભાગ્યા 2. 25 કારણ કે ઉર્ધ્વ સીમા આપણી 25 છે, અધઃ સીમા 10 ભાગ્યા 2. તો 25 વત્તા 10 ભાગ્યા 2. તો 25 ને 10 35. 35 ભાગ્યા 2 કરીએ તો આપણને મળે 17.5. કેટલા મળી જાય? 17.5. તો મધ્ય કિંમત આપણે વર્ગની નજીક જ લખીએ, વર્ગની પાસેના કોલમમાં લખીએ એટલે આપણને સરળતા રહે. એટલા માટે આપણે બીજું કોલમ હંમેશા શાનું લખીશું? મધ્ય કિંમતનું. તો પહેલું વર્ગ, વર્ગની જ બાજુમાં મધ્ય કિંમત. તો પહેલા વર્ગની મધ્ય કિંમત એટલે 10 વત્તા 25 ભાગ્યા 2 એટલે 35 ભાગ્યા 2. 35 ભાગ્યા 2 એટલે કેટલા મળી જશે? 17.5. હવે આની મધ્ય કિંમત શોધવી હોય તો આપણે આ રીતે શોધી શકીએ. 25 વત્તા 40 ભાગ્યા 2. તો 25 અને 40 એટલે 65, 65 ભાગ્યા 2 એટલે 32.5. તમને સીધું ન ફાવે તો આ બંનેનો સરવાળો, તો 25 વત્તા 40 એટલે 65 ભાગ્યા 2, 65 ભાગ્યા 2 કરી લેવાના તો આપણને 32.5 મળશે. હવે 40 વત્તા 55 એટલે 95, 95 ભાગ્યા 2 એટલે 47.5 મળશે. 47.5, 47.5. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બાબત ધ્યાનમાં રાખીશું આપણે. અહીંથી આપણે આમ સીધું જે વર્ગો આપ્યા છે એ દરેકે દરેક વર્ગમાં આપણે સીધું નિરીક્ષણ કરીએ તો 10 થી 25 અહીંયા આમ નિરીક્ષણ કરવાનું, અથવા અહીંયા એટલે કે અધઃ સીમાનું અથવા ઉર્ધ્વ સીમાનું. તો 10 થી 25 કેટલા વધ્યા? 15 વધ્યા. 25 થી 40 કેટલા વધ્યા? 15 વધ્યા. 40 થી 55 કેટલા વધ્યા? 15 વધ્યા. 55 થી 70 કેટલા વધ્યા? એ પણ 15 વધ્યા. 70 થી 85 એટલે કેટલા વધ્યા? 15 વધ્યા. એનો મતલબ દરેક વર્ગની વર્ગ લંબાઈ 15 છે. દરેક વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે? 15. અને જ્યારે એક સરખી વર્ગ લંબાઈ હોય ત્યારે મધ્ય કિંમતમાં પણ વધારો 15 થાય. તો આપણે અહીંયા ચેક કરી શકીએ કે 15 વધે છે તો પહેલા એકની જ શોધ્યા પછી 15 ઉમેરી દઈએ તો પણ મધ્ય કિંમત મળી જાય. તો મધ્ય કિંમત શોધવા માટે સૂત્ર શું છે? ઉર્ધ્વ સીમા વત્તા અધઃ સીમા ભાગ્યા 2. અહીંયા બીજી રીતે આપણે
કરવું હોય તો કેટલા કેટલા વધે છે આમ ઊભું જોઈ લેવાનું. 10, 25, 40, 55, 70, 85 દરેકમાં 15 15 વધે છે તો આની વર્ગ લંબાઈ 15 હશે. આ વર્ગની વર્ગ લંબાઈ કેટલી હશે? 15 હશે. તો આમાં પણ વધારો 15 15 જ થાય. તો અહીંયા આપણે આ બંનેનો સરવાળો કરી અને 2 વડે ભાગીએ એના કરતાં આમાં 15 ઉમેરી દઈએ તો પણ આપણને મળી જાય. તો 47.5 છે એમાં આપણે 15 ઉમેરીશું એટલે 62.5 મળશે. અને જો તમે આ બંનેનો સરવાળો કરો તો 70 + 55 એટલે 125 અને 125 અડધા કરશો એટલે 62.5 મળશે. હવે 62.5 માં પાછા 15 ઉમેરી દઈએ. 62.5 માં 15 ઉમેરી દઈએ એટલે 77.5 મળશે. કેટલા મળશે? 77.5. અને 77.5 માં 15 ઉમેરીએ એટલે 92.5. તો મધ્ય કિંમત આપણે આ રીતે મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે મધ્યક શોધવા માટે પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત, આ ત્રણે ત્રણ રીતની અંદર આ 3 કોલમ આપણા આવશે જ. પહેલાં વર્ગો લખી દેવાના, એના પછી મધ્ય કિંમત લખી દેવાની, એના પછી આવૃત્તિ એટલે કે અહીંયા આપેલી જશે. એમાં 2 તો આપણને અંદર જ આપેલી હશે, માત્ર મધ્ય કિંમત શોધવાની. મધ્ય કિંમત કેવી રીતે? આ બંનેનો સરવાળો ભાગ્યા 2. આ બંનેનો સરવાળો ભાગ્યા 2. જો વર્ગ લંબાઈ સમાન હોય તો એટલા ઉમેરી લઈએ તો પણ મધ્ય કિંમત મળી જાય. તો આપણને xi મળી ગયા. હવે પ્રત્યક્ષ રીત, સીધી રીત માટેનું સૂત્ર મધ્યકનું છે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. એટલે કે જે અવર્ગીકૃત માહિતીનો મધ્યક હતો એ જ સૂત્ર શું છે? x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. તો પ્રત્યક્ષ રીતે મધ્યક શોધવા માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. તો fi xi આપણે શોધવા પડશે. તો પ્રત્યક્ષ રીત માટે આપણે શું શોધવા પડશે? fi xi. તો fi ગુણ્યા xi એટલે આ બંનેના ગુણાકાર કરતા જવાના. તો 17.5 ગુણ્યા 2 આપણે ગુણાકાર કરીશું તો 17.5 ગુણ્યા 2 એટલે 35 મળશે અથવા 35.0 મળશે. ગુણાકાર આપણે હવે 10માં આવે એટલે આવડતા જ હશે. 17.5 ગુણ્યા 2 તો આપણે 175 ગુણ્યા 2 કરીને 1 પોઈન્ટ કાપીએ તો 35.0 મળશે. 32.5 ગુણ્યા 3 તો આપણને 97.5 મળશે. ગુણાકાર તમને બધાને આવડતા જ હશે એટલે આપણે એમાં સમય નથી બગાડતા. તો 32.5 ગુણ્યા 3 કેટલા મળશે? 97.5 મળશે. એના પછી 47.5 ગુણ્યા 7 તો આપણને 332.5 મળશે. ગુણાકાર આપણે ચેક કરી શકીશું. 47.5 એટલે કે 475 ગુણ્યા 7 કરી અને 1 પોઈન્ટ કાપી લેવાનું તો 332.5 મળશે. 62.5 ગુણ્યા 6 કરશું એટલે 375.0 કેટલા મળશે? 375.0. 77.5 ગુણ્યા 6 તો 465.0. 92.5 ગુણ્યા 6 કરીશું તો 555.0. વિદ્યાર્થી મિત્રો, fi xi જ્યારે પણ લખીએ ત્યારે લખવામાં ધ્યાન રાખવાનું પોઈન્ટ પછીના અંકો આપણે એક જ લાઈન, અહીંયા બધા જ અંકો આપણે સરવાળા માટે સરળતા રહે એ રીતે જ લખવાનું. પોઈન્ટના નીચે પોઈન્ટ આ રીતે જ. તો આપણે fi xi મળી ગયા. હવે સિગ્મા fi xi એટલે આ બધાનો શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. તો પોઈન્ટના નીચે પોઈન્ટ આવશે. પોઈન્ટના નીચે શું હશે? પોઈન્ટ. 5 ને 5 10, અહીંયા 0, અહીંયા વિદ્યા આવી જશે 1. હવે આપણે આ બધા સરવાળા કરીશું તો આપણને સરવાળો મળી જશે 1860. સરવાળો આપણે કરીશું તો સરવાળો આપણને કેટલું મળશે? 1860. અહીંયા સરવાળો આપણે આરામથી કરી શકીશું. તો 1860 સરવાળો આપણને મળશે. તો કુલ સિગ્મા fi xi આ જે મળી કિંમત એ શું મળી કહેવાય? સિગ્મા fi
XI કેટલી મળી 1860.0 એટલે કે 1860 સિગ્મા FI એટલે આનો સરવાળો આપણે આ સરવાળો કરીશું તો 30 મળશે 6 12 12 ને 6 18 18 અને 7 25 26 27 28 29 અને 30 તો આ સરવાળો આપણને 30 મળે છે જે આપણો સિગ્મા FI છે કેટલો છે સિગ્મા FI તો 30 આમ પણ આપણને આ જે ઉદાહરણ એક આપ્યું તેમાં 30 વિદ્યાર્થીઓ આપ્યા હતા તો આ તો આપણને 30 આપેલા જ હતા હવે આ કિંમત સિગ્મા FI XI અને સિગ્મા FI ની કિંમત આપણે સૂત્રમાં મૂકીએ તો 1860.0 છે એટલે નહીં લખીએ તો ચાલશે ભાગ્યા 30 અને આ ભાગાકાર કરીશું તો આ 0 અને આ 0 ઉડી જશે ભાગાકાર આપણને મળશે 62 એટલે કે આનો મધ્યક આપણને x બાર બરાબર 62 મળશે વિદ્યાર્થી મિત્રો આપણને જે ઉદાહરણ નંબર 1 અવર્ગીકૃત માહિતી આપી હતી એ જ રકમને વર્ગીકૃતમાં કન્વર્ટ કરેલી હતી ત્યાં આપણને જવાબ 59.3 મળતો હતો ત્યાં આપણો જવાબ કેટલો હતો અવર્ગીકૃતમાં 59.3 જ્યારે અહીંયા કેટલો મળ્યો 62 તો અહીંયા જોઈ શકીએ છીએ કે બંને જવાબમાં થોડુંક વેરિએશન છે આ આપણો બધા જ અવલોકનોનો ઉપયોગ થતો એટલે આપણો 59.3 એ પરફેક્ટ જવાબ છે જ્યારે આ 62 એ આપણું આસન્ન મૂલ્ય એટલે કે આશરે આની નજીકનો જવાબ કહી શકાય પણ આપણે કેમ આ રીત વર્ગીકૃતનો ઉપયોગ કરવો પડ્યો કારણ કે આપણે જ્યારે અવર્ગીકૃત માહિતી બહુ લાંબી આપી હોય ત્યારે ગણતરીઓ બહુ કંટાળાજનક બની જતી હોય છે બહુ મોટી બની જતી હોય છે ત્યારે આપણે આ વર્ગીકૃત માહિતીનો મધ્યક વર્ગોમાં કન્વર્ટ કરી અને આપણે મેળવી શકીએ અને આપણે ગણતરી ટૂંકાવી શકીએ આ જ એક્ઝામ્પલને આપણે ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીતથી આનાથી પણ આપણે સરળ બનાવી શકીએ આપણે જે પ્રત્યક્ષ રીત સીધી રીતનો ઉપયોગ કર્યો અહીંયા સૂત્ર આપણે બદલીને આપણે આ જ દાખલાને ધારેલા મધ્યક અને પદ વિચલનની રીતનો ઉપયોગ કરી આનાથી પણ ગણતરી ઓછી કરી શકીએ એટલે કે ઓછી ગણતરી બહુ વધુ પડતી ગણતરી ન કરી અને આપણે ઓછી ગણતરી કરવી પડે એવી રીતે આપણે ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીતે આ દાખલા ગણી શકીએ તો આપણે આવતા લેક્ચરમાં હવે પછીના લેક્ચરમાં આપણે એનો ઉપયોગ કરી ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીતના પણ એક્ઝામ્પલ જોઈશું તો આપણે બહુ સરળ સીધી રીત એમાં વર્ગો આપેલા હશે વર્ગો ઉપરથી આપણે મધ્ય કિંમત નક્કી કરી લઈશું મધ્ય કિંમત પછી આવૃત્તિ રકમમાં આપેલી જશે એટલે આ બે કોલમ તો આપણને આપેલા જશે સીધી રીતમાં આપણે માત્ર મધ્ય કિંમત શોધવાની FI XI શોધવાના સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI કરીશું એટલે આપણને મધ્યક મળી જાય હવે પછી આપણે ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીતના એક્ઝામ્પલ જોઈશું